નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં અત્યારે હાલ માહોલ ગરમાયેલો છે। રાજકારણમાં જે ચેલેન્જની રમત ચાલી રહી છે તેને લઈને આજના મુદ્દા ઉપર વાત કરીશું। તો ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તેમના સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ મામલે મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે મેં ગોપાલભાઈને ચેલેન્જ કરી હતી, ગોપાલભાઈને હજુ સમય આપવા માટે તૈયાર છું। ગોપાલભાઈ પહેલા શપથ લઈ લે પછી રાજીનામું આપે। તો બીજી તરફ તેમનો ઓડિયો પણ વાયરલ થયો છે અને જેમાં તે રાજીનામું નહીં ખાલી વટ પાડવાની વાતો કરી રહ્યા છે। ત્યારે હવે આ ચેલેન્જની રાજનીતિને લઈને ગુજરાતની જનતાનું શું કહેવું છે? સૌપ્રથમ તો સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાતમાં અત્યારે રાજકારણ ગરમાયું છે। સેલ્ફ ઈગોની લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે એવું કહી શકાય છે। કાંતિભાઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સેલ્ફ ઈગોની લડત શરૂ થઈ ગઈ છે અને લઈને લોકો શું કહી રહ્યા છે, ખાસ કરીને આ રાજકારણ હવે ખૂબ જ આગળ વધી રહ્યું છે, પરંતુ ભોગવવાનું કોઈ આવશે એ તમામ જાણે છે। પરિણામ લોકોએ ભોગવવો પડશે। બીજા ધારાસભ્યો પણ એમાં કૂદી પડતા કરોડોની વાતો સામે થઈ રહેલ છે। ત્યારે આપણે સુરત ખાતે લોકોથી વાત કરી જાણી એમનું શું કહેવું છે। ગોવિંદભાઈ, આપથી જાણવા માંગીશ, જે રીતના રાજકારણ ગરમાઈ રહ્યું છે, એક બાદ એક ધારાસભ્યો વચ્ચે કૂદી રહ્યા છે, એને તમે કઈ રીતે જુઓ છો? જો રાજકારણીઓ જે છે ગુજરાતની, અમે આપણે સુરતની પર આખા ઇન્ડિયાની વાત કરીએ તો જો એની લાગણી જે એના જનતા પ્રત્યે હોવો જોઈએ એના કરતાં વધારે એના સેલ્ફ યુગોના થાય છે કે ભાઈ મારા નામ મોટા થવું જોઈએ અને જે 5 કરોડની વાત તો ચાલે છે, જો એમાંથી થોડા ઘણા પૈસા બી એના વિસ્તારના લોકોના ભલામણ માટે તમે જો આજે અત્યારે વરસાદ થાય છે તો દરેક ગુજરાતના દરેક જિલ્લાઓમાં દરેક જગ્યાએ જે છે એની જે વ્યવસ્થા છે એની ફૂટી પડ્યો છે ભાઈ એ લોકો બરાબર કરતા નથી। ભલે એ નહીં કરતા પણ તમે ધારાસભ્ય તરીકે તમે એના આપણા પોતાના જે રહીશો છે, જે તમારા વોટર છે, એના માટે તમે કંઈક તો કરી શકશો, એ નહીં કરતા। પણ એના સેલ્ફ ઈગો એટલો મોટો છે કે એના માટે 2-5 કરોડ વાપરી નાખે પણ સામાન્ય જનતાને ભલામણ માટે 1 લાખ 2 લાખ કે 5 લાખ બી વાપરી શકે તેમ નથી। જેથી સ્પષ્ટપણે એ તો પુરવાર થાય છે ગમે પક્ષના નેતાઓ હોય કે આ પક્ષનો વિપક્ષના હોય કે પક્ષના હોય વિપક્ષના હોય, એના માટે સેલ્ફ રિસ્પેક્ટ કે સેલ્ફ ઈગો એ વધારે મહત્વનો છે આમ જનતાના જે જરૂરિયાત છે એની સામે, એવું મને લાગે છે। તદ્દન સાચી વાત છે। લાગી રહ્યું છે એ પણ સાચું છે, કારણ કે વાસ્તવિકતા જે દેખાય છે ને દીપકભાઈ, એ આપણે જોઈ જ રહ્યા છે કે ક્યાંક રાજકારણને લઈને હવે આ સ્થિતિ ક્યાં ને ક્યાં લોકોને નડી શકે છે। બરાબર જી, મારું નામ દીપક કોકાસ છે અને અત્યારે જે ધારાસભ્યો એકબીજાને નીચા દેખાવાની ને પોતાને ઊંચા દેખાડવાની જે હરીફાઈ ચાલી રહી છે તે લોકો માટે જોખમી છે। આ ધારાસભ્યો પોતાના વિસ્તારની અંદર એવી શરત નથી મારતા ક્યારે કે ભાઈ મારા એરિયાની સુખ સુવિધા, રોડ રસ્તા જે છે, આરોગ્યની સુવિધા છે, શિક્ષાની વ્યવસ્થા છે, એ બીજા ધારાસભ્યો કરતાં મારા ત્યાં સારી છે એવી શરત નથી મારતા બીજાને કે મારા ત્યાં આવીને જુઓ, તમારા ત્યાં એવી ના હોય તો હું 5 કરોડ 10 કરોડ રૂપિયા તમને આપીશ કે જનતા માટે વાપરે, એવી શરત નથી મારતા। પણ નેગેટિવ પોતાનો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે એ જનતાને હાથો બનાવે છે અને દરેક ધારાસભ્ય છે એમને ગ્રાન્ટ મળતી હોય છે, એ ગ્રાન્ટ એમને એમના પાછળ વાપરવાની હોય છે। પણ દરેક ધારાસભ્ય અબજોપતિ અને અરબોપતિ થઈ જાય, સ્વિસ બેંકમાં એકાઉન્ટો થઈ જાય, ફોર્ચ્યુનર ગાડીઓ, મોંઘી મોંઘી ગાડીઓ થઈ જાય છે, તો એવી કઈ સેવાઓ કરે છે આ લોકો કે જેનાથી એ લોકો જનતાના બદલે આ લોકો માલામાલ થઈ જાય છે? પણ એમ પણ તમને પૂછવા માંગીશ કે જે મત વિસ્તાર છે, આપની વાત તદ્દન સાચી છે કે લોકોના હિત માટે નથી વિચારાતું, છતાં પણ જે મત વિસ્તારો છે, શું તમને લાગે છે કે એમના વિશે વિચારવામાં આવે છે? એમના વિશે કોઈ પણ ધારાસભ્ય આજના સમયમાં જોઈએ તો કોઈ વિચારતું નથી, કારણ કે આપણે આ સમગ્ર ગુજરાતની અંદર કે સમગ્ર ભારતની અંદર જઈએ દરેક એરિયામાં આપણે ફરતા હોઈએ છીએ અને આપણે જોઈએ છીએ ત્યાં જે પ્રાથમિક સુવિધા છે, રોડ રસ્તા ખાડા ખબૂચડાવાળા હોય, તે રોડના અંદર ખાડા નહીં ખાડામાં રોડ હોય એવું લાગે છે અને જેના કારણે જે ઘણા જગ્યા પર પ્રાથમિક આરોગ્ય સેવાના કેન્દ્રો નથી, જગ્યાએ સ્કૂલો નથી, નડિયાવાળી સ્કૂલો છે તો એમાં ટોયલેટ બાથરૂમ નથી અને શિક્ષકો નથી। આ બધી પ્રાથમિક કોઈ પણ દેશને ઉપર લઈ જવા માટે શિક્ષાનું મહત્ત્વ વધારે છે। શિક્ષા અને આરોગ્યની સેવા જે દેશ અને જે ધારાસભ્ય કે જે નેતા સાંસદ પૂરી પાડે એ દેશ એનાથી ઉપર આવે, પરંતુ હાલમાં એવું કોઈ જણાઈ આવતું નથી, એવો કોઈ ધારાસભ્ય ચેલેન્જ મારતો નથી કે એવો કોઈ સાંસદ ચેલેન્જ મારતો નથી કે મારા એરિયાની આરોગ્યની સુવિધા કે શિક્ષાની સુવિધા બીજા રાજ્યો કરતાં, બીજા ધારાસભ્યો કરતાં બેસ્ટ છે અને એવું ના હોય તો હું એટલું જનતા માટે ડોનેટ કરીશ, એવો કોઈ શરત મારતો નથી।
સાચી વાત છે, એવી હરીફાઈ તો કોઈ કરતું જ નથી. જે રીતના કાંતિભાઈ અમતિયા અને ખાસ કરીને જે ગોપાલ ઇટાલ છે, બંને વચ્ચે સેલ્ફ ઇગોની જે લડાઈ ચાલી રહી છે એમાં પ્રજા ભૂંજાઈ રહી છે એવું નહીં લાગતું? બિલકુલ, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોનું, આમ જનતાનું, ગરીબોનું, વિકાસનું, કલ્યાણની કામગીરી કરવી જોઈએ. આવી જે એકબીજાને ચેલેન્જ આપવી, આવી રમત રમવી એ પ્રજા સાથે સંકળાયેલા પ્રશ્નોની ગંભીર અવગણના ગણાવી શકાય. ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યના પ્રતિનિધિઓ આવી ચેલેન્જની રાજનીતિ કરે એ ખરેખર આમ જનતા માટે દુઃખદ ગણાવી શકાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની તમામ શક્તિ લોકોના, ગામના, તાલુકાના, દેશના વિકાસ માટે સમર્પિત કરવી જોઈએ. અન્યથા આ જાહેર જીવનમાં, જાહેર ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો જોઈએ. વાત તદ્દન સાચી છે કે જો તમે લોકો માટે પોતાને સમર્પિત ના કરી શકતા હોય તો તમને આ હોદ્દાનો કોઈ મતલબ જ નથી થતો, એવું સ્પષ્ટ લોકો કહી રહ્યા છે. આપ શું માનો છો? જો જે ચૂંટણી વખતે જે હરીફાઈનો માહોલ હોવો અને પોતાની જનતા પર કોન્ફિડન્સ હોવો કે ના હું જ જીતી જઈશ, બહુ સારી વાત છે. પણ જે જુસ્સો છે કે હું જ જીતી જઈશ એ ચૂંટાયા પછી પણ એ બરકરાર રહેવો જોઈએ. એ પોતાના, મારી કન્ટીજન્સીમાં મેં આટલો વિકાસ કર્યો છે, મારા વિસ્તારમાં રસ્તાઓ આટલા સારા છે, ગટરો આટલી સારી છે, શાળાઓ આટલી વિકાસ પામીને આટલા વિદ્યાર્થીઓ એની અંદર સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે, એ રીતની હરીફાઈ આ જે માહોલ હોવો જોઈએ. જે ચૂંટાયા પછી જે હરીફાઈ મટી જાય છે અને લોકો દેખાતા બંધ થઈ જાય છે એવું ન હોવું જોઈએ. એ હરીફાઈનો માહોલ બરકરાર રહેવો જોઈએ અને વિચારસરણી એટલી બ્રોડ હોવી જોઈએ કે મારા વિસ્તારમાં મેં આટલો વિકાસ કર્યો તો એ આપણા દેશના વિકાસમાં ફાળો આપી શકશે. આપ શું માનો છો? જે રીતના સેલ્ફ ઇગોની રહી છે, કરોડો આપવાની વાત ચાલે છે, પણ એ કરોડો જનતા માટે નથી અપાઈ રહ્યા, ઈગો માટે અપાઈ રહ્યા છે. મારું એવું માનવું છે કે આજે રાજકારણ ખર્ચાવા જોઈએ, લોકોની સુવિધા માટે ખર્ચાવા જોઈએ, રોડ રસ્તા માટે ખર્ચાવા જોઈએ. અને પબ્લિક માટે તો આ એક જાતનું એક સિનેમા ટાઈપનું થઈ ગયું છે કે બે સાંસદો જે પબ્લિકના કારણે અને પબ્લિકના મતે સાંસદ બનીને આવ્યા છે, એને પબ્લિકનો કોઈ વિચાર નથી હાલમાં. અને જો પબ્લિકનો વિચાર નથી તો એ વસ્તુ આટલી બધી ભારત દેશ માટે અને ગુજરાત સ્ટેટ માટે આટલી બધી ઘાતક છે કે જો સાંસદ જ પબ્લિકનો વિચાર નહીં કરશે અને પોતાનો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે 2 કરોડની ઓફરો કરશે કે મને હરાવો અને ઓફર આપું છું, તો આપણા ગુજરાત માટે ઘણી ઘાતક સાબિત થઈ શકે એવું હું માનું છું. તદ્દન સાચી વાત છે, ગુજરાત માટે ઘણી ઘાતક સાબિત થઈ શકે છે. ગોવિંદભાઈ, હું પાછી તમારી પાસે એટલે આવવા માંગીશ કે જે રીતના લોકો માટે વિચારવામાં નથી આવતું, પણ લોકો તો આ રાજકારણને જોઈને કંઈક તો વિચારતા હશે ને? લોકોમાં શું છે કે લોકો પાસે અત્યારે એવું લાગે છે કે કોઈ ઓપ્શન જ નથી. લોકો અત્યારે વિચાર્યા કે એક ભાઈ ગયા, ધારો ભાજપ છે, એક એના જે ધારાસભ્યો છે એ કંઈક ખોટું કરે છે તો બીજા પક્ષને છોટ્યા, એ બી તો એ જ રમતમાં આવે છે. જેટલા નેતાઓ છે એવું લાગે છે નહીં આ નેતા બરાબર છે, પેલા નેતા બરાબર, તો માણસ પાસે ઓપ્શન શું? માણસ પાસે એવા ઓપ્શન આવે કે નહીં આ નેતા બરાબર છે તો આપણે એ પક્ષને છૂટીએ. એ અત્યારે એક નવા ભાઈ જે ચૂંટાઈને આવ્યા એ લાગતો હતો કે ભાઈ એક એવા પાર્ટીથી બિલોંગ કરે છે જે ઈમાનદારીની વાત કરે છે. હવે એ આવા લોકો બી આવા જ ઝડપમાં કૂદી જશે તો લોકો પાસે ઓપ્શન શું રહેશે? એટલે અત્યારે હાલની વ્યવસ્થા એવી છે કે લોકો રાજકારણમાં લોકો એ નહીં વિચારતા કે સારા કોણ છે અને ખરાબ કોણ છે. અત્યારે એવું લાગે વધારે ખરાબ કોણ છે, ઓછા ખરાબ કોણ છે. એટલે ખરાબ તો બધા જ છે. લોકો પાસે બીજું કોઈ ઓપ્શન છે નહીં, એટલા માટે લોકો એને છૂટે છે. તદ્દન સાચી વાત છે, કારણ કે ઓપ્શન હોવો પણ જરૂરી છે અને જ્યારે ઓપ્શન જ ના હોય તો વ્યવહારિક છે કે જે સામે દેખાતો હોય એ જ ઓપ્શન પસંદગી કરવામાં આવે અને ત્યારબાદ આ જે ઓપ્શન જનતા પોતે ચૂંટાય છે, જે પોતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે એ માત્ર હરીફાઈઓમાં લાગી જાય છે, ના કે જનતાની સાથે જનતા માટે કામ કરવા માટે. કરોડો રૂપિયા એકબીજાના ઈગો માટે ફાળવવામાં આવે છે, પણ જનતાના જે મત વિસ્તારો જેને કહી શકાય, આ મત વિસ્તારોમાં જે સુવિધાઓનો જે અભાવ છે એને પૂરી કરવામાં નથી આવતો એવું સ્પષ્ટ સુરત ખાતે લોકો કહી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.
દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે ધારાસભ્યોની વટની લડાઈને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. દેશના પ્રધાનમંત્રી વિકાસના હરીફાઈની વાત કરે છે, પ્રધાનમંત્રી વિકાસ સાથે વિરાસત સાચવવાની વાત કરે છે, ત્યારે પ્રધાનમંત્રીના નામ પર જીતેલા ધારાસભ્યો રાજીનામાની હરીફાઈ કરી રહ્યા છે. હાલ ગુજરાતમાં એક વિષય ચકચાર મચાવી રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર જીતેલા કાંતિ અમૃત્યાએ અન્ય ધારાસભ્યને રાજીનામું આપી અને ચૂંટણી જીતવાની વાત કરી છે. મંતવ્ય ન્યૂઝ આ વિષયને ગંભીરતાથી લઈ રહ્યો છે અને નાગરિકોની સેવા અને નાગરિકોના હક અધિકાર માટે ટીમ વડોદરાનો અભિપ્રાય લેવા પહોંચી છે કે જ્યારે પ્રધાનમંત્રી વિકાસની હરીફાઈની વાત કરતા હોય ત્યારે ધારાસભ્યોએ નાગરિકોના કામની જવાબદારી સ્વીકારી અને વિકાસની હરીફાઈ કરવી જોઈએ, એના બદલે રાજીનામાની હરીફાઈ કરી અને ફરીથી ચૂંટણી લાવી અને ચૂંટણી અધિકારી એટલે અધિકારીઓનો સમય પણ વેડફાટ કરવાની વાત કરી રહ્યા છે. આપણે ટીમ વડોદરાના આગેવાન સ્વેજલ વ્યાસને પૂછીશું, શું કહેશો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસની હરીફાઈની વાત કરતા હોય ત્યારે તેમના જ નામ પર જીતેલા ધારાસભ્યો રાજીનામાની હરીફાઈ કરી રહ્યા છે. જે કોઈ લોકોને પબ્લિકે વોટ આપીને સત્તા આપી હોય અને સત્તા મળ્યા પછી જ્યારે વિકાસના કાર્ય કરવાના હોય ત્યારે રાજીનામાની વાત કરીને જે કોઈ મૂર્ખામી કરતા હોય, આવા જે કોઈ પાર્ટીના આગેવાનો હોય, જે કોઈ ઇલેક્શન પણ થાય રાજીનામા પણ આપે, તમામ ખર્ચ એમની પાસેથી સરકારી તમામ ખર્ચ જે કોઈ ચૂંટણી પંચને પણ થતો હોય, જે કોઈ જગ્યાએ પણ થતો હોય, આ સર્વ એ લોકોના ખાતેથી લેવાનું જ્યારે શરૂઆત કરીશું કાં તો એવી વાત કરીશું તો આ રાજીનામા આપવાની વાતો બંધ કરી દેશે. તમને સત્તા મળી છે, તમને કાર્ય મળ્યું છે, તમને આવો પોઝિશન મળી તો શહેરના વિકાસની વાતો કરો ને, શહેરને આગળ લઈ જવાની વાતો કરો, તમે કેટલા કાર્ય કરી શકો છો, કેવી રીતે કરી શકો છો એની વાત કરો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એ વાત તો મોટી કરે છે, પરંતુ એમને પણ ખ્યાલ છે કે એમની નીચે જે ચૂંટાયેલી પાકો છે એ કંઈક ને કંઈક એમને બદનામ કરે છે, એમને વડાપ્રધાનને બદનામ કરે. ઉપરની જે વાતો કરે, શહેરના વિકાસની વાતો કરે, તો આટલા વર્ષોથી તો તમારી સત્તા છે, તો તમારે ખાડા પુરાતા નહીં, તમારાથી રોડ બનતા નહીં, તમારાથી ભેજો તૂટી જાય છે, તમારા અગ્નિકાંડ થાય છે, માસૂમ લોકો મરી જાય છે, રોડ અકસ્માત થાય છે, કરોડો અબજો રૂપિયાના રોજ કેસો દારૂના થાય છે. આટલા બધી જો મહામારી આખા શહેરમાં આખા રાજ્યમાં જ્યારે ગુજરાતમાં ફેલાઈ હોય અને તમે વાત કરો કે હું રાજીનામું આપી દઉં પાછો સોફાઈ મારે કે હું 2 કરોડ રૂપિયા આપું, તમારી પાસે 2 કરોડ રૂપિયા હોય તો તમે, હું તો કહું કઈ ગયું પેલું તંત્ર, જાઓ ઇન્કમટેક્સની રેડ પાડો, 2 કરોડ રૂપિયા સેના આપવાની વાત કરે છે. કયો એવો પગાર છે એમનો? સરકારી પગાર લઈને સરકારી પગારનો દુરુપયોગ કરીને શહેરના અને નાગરિકોને તમે મૂર્ખ બનાવવા નીકળ્યા છો. લોકો જોઈ ગયા છે, લોકો સમજદાર છે. એવું નથી કે ફક્ત હવે પાર્ટીના લેવલ પર, હવે લોકો પાર્ટીથી પરે થઈને વ્યક્તિગત કે રીતે વિકાસની વાત કરે, કે રીતે રાજ્યને પોતાના મત વિસ્તારને કાર્ય કરી શકે એવા ઉમેદવારને ચૂંટવાની જ્યારે જરૂર છે ત્યારે શહેરના સારા લોકો એકત્ર તો થઈ રહ્યા છે. લોકો બહારના પણ સમજી રહ્યા છે કે જે આ આપવાની વાત કરે છે રાજીનામા, એ ઢોંગી લોકો છે, જો એમને કામ કરવાની તેવડ નથી, એમને ફક્ત ને ફક્ત ઊંચી ઊંચી વાતો કરવી છે અને એના જ આ તાઇફા છે આખું રાજ્ય જોઈ રહ્યું છે. આપણે અન્ય આગેવાનથી પૂછીએ, શું કહેશો વિજયભાઈ? રાજીનામાની હરીફાઈ ચાલી વિકાસની હરીફાઈની જગ્યાએ. આની બાબતમાં તો એવું કહીશ કે માથું દુખે છે અને પેટ કૂટે છે, એના જેવી હાલત છે કે આજે એ લોકો સહન નથી કરી શક્યા કે આજે કોઈ એક જે નવી પાર્ટી ઉભરી આવી છે એનો કોઈ વ્યક્તિ આજે ચૂંટાઈ આવે છે, એ લોકોને હજમ નથી થયું કે આ ચૂંટાયો કેવી રીતે. એટલે હવે એ લોકો યેન કેન પ્રકારે એને પાડવા માટે જોઈ રહ્યા છે. એટલે એ લોકો આ રાજનીતિ ચાલુ કરી છે. હવે જે રીતે મારા મિત્ર સ્વેજલભાઈએ કીધું 2 કરોડ રૂપિયા, તો 2 કરોડ રૂપિયા આયા ક્યાંથી? આજે તો જગ જાહેર કહે છે હું 2 કરોડ રૂપિયા આપીશ. આજે તમે જોઈ શકો છો કે આજે હમણાં 2 કે 3 મહિના પહેલા જ લોકસત્તામાં રેડ પડી અને ઈડી વાળા એક વખત આઈટી વાળાએ રેડ પાડીને તરત ઈડી વાળા આવીને બેસી ગયા ને પૂછવામાં આવે છે આ પૈસા ક્યાંથી લાવ્યા, ક્યાં હાલત? તો તમારા ધારાસભ્યોને કેમ નથી પૂછી શકતા કે 2 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? એ 2 કરોડ નો હિસાબ તમે માંગી શકો છો, તમે એમને પૂછી શકો છો? નહીં. કેમ કે સત્તા તમારી, વડાપ્રધાન તમારા, મુખ્યમંત્રી તમારા, ગૃહમંત્રી તમારા, તો કોને પૂછવા જશો? કોના પર તમે કરશો આક્ષેપ? એટલે આ વસ્તુ છે કે માથું દુખે પેટ કૂટે, એનું નામ છે રાજકારણ. આપણે રિયાઝ શેખને પૂછીશું. રિયાઝભાઈ, શું કહેશો? રાજીનામું આપવાની હરીફાઈ ચાલી છે. પહેલા તો જ્યારે રાજીનામું એમને આપવું હતું તો પછી ઇલેક્શન લડ્યા કેમ? સૌથી મોટો અગત્યનો સવાલ છે કે ઇલેક્શન લડ્યા કેમ? જ્યારે ઇલેક્શન વર્ષ પછી એમને એવું તો શું સુરતાન જાગ્યું કે 2 કરોડ રૂપિયા સામે પાર્ટી બીજા પાર્ટીને આપવા તૈયાર થયા. તો સૌથી પહેલા તો સવાલ એ થાય છે કે ભાઈ તમે 2 કરોડ રૂપિયા મોરબીના
પબ્લિકમાં મોરબીના શહેર માટે તમે વાપરો. નહીં કે આ કાંતિ અમૃતિયા પહેલા બીજી પાર્ટીમાં રહી ચૂક્યા છે, પછી એમને લાગ્યું કે ત્યાંથી જીતી શકાય એવું નથી, એટલે આમાં આવ્યા અને 2.5 વર્ષ સુધી એમને કંઈ કામ નથી કર્યું, એટલે એમને આ સ્ટેટમેન્ટ આપવાની ફરજ પડી. વિકાસના કામો જે એમને કર્યા નથી, છુપાઈ રાખ્યા છે, એટલે એ આ રાજીનામાની એક રમત રમી રહ્યા છે અને એના માટે આ રાજીનામું આપી રહ્યા છે. આપણે અન્ય આગેવાનને પૂછીશું, શું કહેશો અતુલભાઈ? રાજીનામાની હોડ લાગે છે. ધારાસભ્ય સારા સભ્ય બનીને વિકાસ કરવાનો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસના કામો થયા નથી, કરવા નથી. 30 વર્ષમાં ગુજરાત પાછળ ગયું છે. 30 વર્ષમાં ગુજરાતમાં કૌભાંડો છે, 30 વર્ષમાં બ્રિજો પડી ગયા છે, 30 વર્ષમાં રોડો તમામ તૂટી ગયા છે. એટલે ક્યાંક ગુજરાતનો વિકાસ નથી થયો. એટલે રાજીનામાનું વાત કરીને અને સામે પણ એવા ઉમેદવારને વાત કરે છે જે અન્ય પાર્ટીનો જીતીને આવ્યો છે. એટલે ક્યાંક આ લોકોને એવું લાગ્યું છે કે હવે આગ લાગી છે, ધુમાડો ધીરે ધીરે ફેલાશે, આખા ગુજરાતમાં આગ લાગશે અને નવા ક્રાંતિવીર લોકો બહાર આવશે. એટલે ક્યાંક આવા ઉમેદવારોને દબાવવા માટે યા તો પછી નવા ઉભરે ના, એના માટે એક રાજીનામાનું એક ચળવળ ચલાવીને જનતાને ગુમરાહ કરી રહ્યા છે. એટલે આ હતા વડોદરા ટીમના આગેવાનો. તેમના કહેવા અનુસાર સારાંશ લઈએ તો પ્રધાનમંત્રીએ જે વિકાસના હરીફાઈની વાત કરી છે, ભારતીય જનતા પાર્ટીનો જે જૂથવાદ છે એ હવે નરેન્દ્ર મોદીને પણ કાબુમાં રહ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીના વિકાસની હરીફાઈને ડેમેજ કરવા માટે જ કાંતિ અમૃતિયા જેવા જે પ્રધાનમંત્રીના નામ પર જીત્યા છે એમને નરેન્દ્ર મોદી સામે બગાવત કરી અને તેમની વિચારસરણી વિરુદ્ધ રણસિંગુ પીકું અને રાજીનામાની હરીફાઈની વાત કરી છે. ખરેખર તો વિકાસના હરીફાઈની વાત કરવી જોઈએ તેવું વડોદરાના સંસ્કારી નગરજનો માની રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે ચેલેન્જની રાજનીતિને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે તેના વચ્ચે હાલ રાજકારણ ગરમાયું છે. ખાસ મહત્વની બાબત એ છે કે લોકો પણ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે આ પ્રકારનું જે શાબ્દિક યુદ્ધ છે તે માત્ર પબ્લિસિટી માટે અત્યારે થઈ રહ્યું છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ આપનું અને શું કહેશું. ખાસ તો આ પ્રકારનું જ્યારે શાબ્દિક યુદ્ધ બંને ધારાસભ્યો વચ્ચે ચાલી રહ્યું છે ત્યારે લોકોને જે ક્યાંક ને ક્યાંક સમસ્યા વેઠવાનો વારો આવે છે. મારું નામ મુકુલભાઈ નામ છે. સાચી વાત છે આપની. મોરબીના ધારાસભ્ય અને ગોપાલભાઈ ઇટાલિયા એ બે વચ્ચેનું જે વાકયુદ્ધ જે ચાલુ છે ત્યાંથી લોકોને શું થાય? અત્યારે જે આપણે ગુજરાતની પ્રજા હોય કે રાજકોટ શહેરની પ્રજા હોય એ જે અત્યારે હાલાકી ભોગવી રહી છે એનાથી આ લોકોના વાકયુદ્ધથી અમને શું ફાયદો? સૌપ્રથમ વાત કરીએ તાજેતરના દિવસમાં જ્યારે આપણે વડોદરા ખાતે બ્રિજની દુર્ઘટના બની, એટલે અમારું એવું માનવું છે કે આ દુર્ઘટના જે બની છે એની ઉપર પડછાયો, એની ઉપર પડદો પાડવા માટે થઈને આ બધાના સ્ટન્ટ છે. જે આપણે વાત કરીએ ગોપાલભાઈ ઇટાલિયાની, તો જે હમણાં નજીકના દિવસો પહેલાં ધારાસભ્ય બન્યા છે અને એ અત્યારે માહોલ એવો ઊભો કરી રહ્યા છે કે જાણે કેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સત્તા એક ધારાસભ્ય તરીકે ચૂંટાણા છે. એનું કામ વિસાવદરની પ્રજા માટે કરવાનું છે, નથી કે બધા બીજા ધારાસભ્યોને ચેલેન્જો આપવાનું. અને રહી વાત મોરબીની, તો મોરબીમાં પહેલાં મોરબીના ધારાસભ્યોએ મોરબીના વિકાસની વાતો કરવી જોઈએ, તેના રોડ રસ્તાની વાતો કરવી જોઈએ, લોકોની સુખાકારી કેમ વધે એની વાત કરવી જોઈએ. આવી ચેલેન્જ આપવી, મોરે મોરો દેવા, આવા શબ્દો વાહિયાત શબ્દો કરીને અમને તો એમ લાગે કે આ લોકોને ધારાસભ્ય પ્રજાએ બનાવ્યા કેવી રીતે? ખાસ તમે શું કહેશો? ખાસ તો આ જે વાકયુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે આમાં પ્રજાને કેટલી નુકસાન છે? આ ધારાસભ્યોના વાકયુદ્ધમાં અત્યારે ખરેખર તો બધી વસ્તુ ઢકાઈ રહી છે. જેમ કે વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો છે. હું ખુદ એક વિદ્યાર્થી છું, તો અમારી ઘણી રજૂઆત છે જે ઉપર સુધી પહોંચતી નથી. તો વિદ્યાર્થીઓને ખરેખર એવું હોય કે અમે ધારાસભ્યોના મદદથી અમે અમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડીએ, પણ ધારાસભ્યો તો અંદર યુદ્ધ કરવામાં જ પડ્યા છે. બસ તમે શું કહેશો? ખાસ તો આ જે પ્રકારનું તે વાકયુદ્ધ ચાલી રહ્યું છે, તમને લાગે છે કે વિસાવદરના રોડ રસ્તા સારા હોય અથવા તો મોરબીના રોડ રસ્તાની વાત તો ખબર જ છે, તમને લાગે છે કે આ કંઈક અલગ દર્શાવવા માટે ઊભી કરવામાં આવી છે? મારું નામ યશ ચાવડા છે. તો જો આ છે રાજકારણ, આમાં આપણે ઊંડી તો ના પડી શકીએ કે અંદર એ લોકોને શું ચાલે છે શું નહીં.
બટ એટલું હું મારું મત જરૂર આપી શકું કે એ પોતપોતાના સેલ્ફ ઈગો અને એના એટીટ્યૂડ માટે થઈને કે વોટેવર એ લોકો જે કાંઈ વિચારે છે કે જે કાંઈ કરે છે એના માટે થઈને એ બેના વચ્ચે જે યુદ્ધ ચાલે છે એ બે યુદ્ધમાં તો મરો તો પ્રજાનો થાય છે. આમાં ખરેખર સરકારે પ્રજાનું વિચારવું છે, કારણ કે પ્રજા થકી સરકાર કામ કરે છે, પ્રજા સરકારના ચૂંટે છે. તો પ્રજાનું વિચારવું જોઈએ, લોકોનું, અને લોકો વિશે વિચારીને એના માટે સારા કામ કરવા જોઈએ છે. એનાથી ખુદનો વિકાસ થાય, સરકારનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય. પછી એટલે આપણે દેશનો વિકાસ જોવાનો હોય છે. બીજી વાત મુકુંદભાઈ, શું કહેશો ખાસ તો જે આ અત્યારે જે વાકયુદ્ધ ચાલી રહ્યું છે, બે એકબીજાને રાજીનામાની વાત કરી રહ્યા છે, તમને લાગે છે કે રાજીનામું આપવાથી ક્યાંક ને ક્યાંક કોઈ હલ નીકળી શકે, અથવા તો આ જે ધારાસભ્યની જ્યારે ચૂંટણી થાય ત્યારે જે પૈસા છે તે ખજાના જ વપરાય છે, તો રાજીનામું કઈ રીતે કોઈ ધારાસભ્ય કહી શકાય કે તમે રાજીનામું આપો, તો કઈ રીતે પોતાની જે વાત થતી છે? સાચી વાત છે. સૌપ્રથમ તો જ્યારે મોરબીના ધારાસભ્ય એવી વાત કરી કે ગોપાલભાઈ ઇટાલિયા મારી સામે લડવા આવે, રાજીનામું આપે અને મારી સામે લડે, અને જો એ જીતે તો એને 2 કરોડ રૂપિયા હું આપીશ. તો આવી હલકી પબ્લિસિટી શેના માટે કરવાની? જો તમારે ખરેખર 2 કરોડ રૂપિયા વાપરવા જ હોય તો મોરબીની પ્રજા માટે જે વર્ષોથી રસ્તા માટે પીડાઈ રહ્યા છે, તો રોડ રસ્તા માટે, તેને હોસ્પિટલો માટે, વિદ્યાર્થીઓ માટે, એના માટે વાપરીને પ્રસિદ્ધિ મેળવવી જોઈએ ને. આ ખોટી વાહીએ તો નાટકો ના કરવા જોઈએ. અને બીજી વસ્તુ, આજે જ્યારે રાજીનામું આપવા માટે ગાંધીનગર ગયા છે, તો ગાંધીનગર ગયા છે તો ખરેખર વિધાનસભા અધ્યક્ષ છે એમણે આનું રાજીનામું સ્વીકારી જ લેવું જોઈએ, કારણ કે આ લોકોને નાટક જ કરવા છે. તમને લાગે છે હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે થઈ રહ્યું છે, પોલિટિકલ હાઈ વોલ્ટેજ ડ્રામા પ્રજા તરીકે? હાઈ વોલ્ટેજ આ ડ્રામા જ છે, આમાં આનો કોઈ બીજું કંઈ નિષ્કર્ષ જ નથી. તમે એક વસ્તુ જુઓ, કોઈ રાજીનામું આપવાનું નથી. વચ્ચે સોશિયલ મીડિયામાં એકબીજાને ચેલેન્જ આપી અને એને રસ્તા ઉપર લઈ આવવું, અને રસ્તા ઉપર લઈ આવીને આખી વાત લઈ આવીને લોકોને ગુમરાહ કરવાની વાત છે. અહીંથી 100 ગાડીનો કાફલો લઈને ત્યાં રાજીનામું આપવા પહોંચે, અને પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ ગોપાલભાઈ આવશે તો હું આપીશ. એટલે આ બધી વાતો એવી છે કે લોકોને અત્યારે કંઈ મગજમાં બેસતી નથી, અને લોકોને તો એન્ટરટેનમેન્ટ થાય છે. ચોક્કસથી આ જે પ્રકારનું અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે ચાલી રહ્યો છે, ગોપાલ ઇટાલિયા એક બાજુ અને એક બાજુ કાંતિલાલ અમૃતિયા કે જે પોતે મોરબીના ધારાસભ્ય છે, તેને જ લઈને હાલ લોકો અત્યારે એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આ પ્રકારની જે વાહિયાત વાતો બંને ધારાસભ્યો કરી રહ્યા છે, તેમાં પ્રજા હિત ક્યાંક છુપાયેલું નથી દેખાઈ રહ્યું. અને ખાસ તો પ્રજાનું હિત જો કરવું હોય તો તે પોતાની ગ્રાન્ટ છે તે વાપરી શકે. ખાસ આ પ્રકારની જે વાતો છે તે હાલ અત્યારે લોકો કરી રહ્યા છે. ચોક્કસથી આ બંને નેતાઓ એકબીજાનું રાજીનામું માંગવા માટે રાજીનામું છે કહી રહ્યા છે કે તમે રાજીનામું આપો, તમે રાજીનામું, પણ વાસ્તવમાં કંઈક હકીકત અલગ છે. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.